Hello students, good morning. Welcome back to our online class with Best English School. I hope you all are fit and fine and doing your homework daily. So today in 4th standard we are going with Gujarati subject. In Gujarati we are going to start our new lesson Unit 6. Its name is Tamne Chandrak Made. So everyone, please take your textbook with you and open the page number 73. આજે આપણે ગુજરાતીમાં નવો પાઠ શરૂ કરીશું. પાઠ 6. તેનું નામ છે તમને ચંદ્રક મળે. તો તમને પાના નંબર 73 ઉપર એક ગીત આપેલું છે, તો આપણે પહેલાં તે ગીત ગાઈએ. ચલો જોઉં તો ગીત શું છે. ધમા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સીધા રસ્તે વાંકા ચૂકા, પગલાં માંડું લાંબા ટૂંકા, પાન વિનું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂટા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. ધમા ચકડી મારું નામ. તો આ ગીત કોણે લખેલું છે? નીતા રામૈયાએ. ગીત કોણે લખેલું છે? નીતા રામૈયાએ. તેમણે એક બાળક વિશે કીધું છે કે જે બાળક આખો દિવસ ધમાલ મસ્તી કરે છે. શું કરે છે? ધમાલ મસ્તી. એ ખાલી ડાયું બોલે છે અને કહેવાનું એ ખાલી એનું ડાયું કહેવાનું કામ છે, પણ એ એવું કામ કરતો નથી. સીધા રસ્તે કેવો ચાલે? વાંકા ચૂકા. તમે પણ ક્યારેક ચાલો ને, રસ્તો તો સીધો હોય પણ તમે આમ જાઓ સાયકલ લઈને, પછી આમ જાઓ ને પછી આમ જાઓ, એવી રીતે તે ચાલે. પછી એ શું કરે? ભીના સૂકા પાન ભેગા કરે. હવે પૂછવાનું નહીં કે તમે પાનના શું કરવાના. આવી રીતે છોકરો મસ્તી કરે. તે વાર્તા, તે ગીતમાં, આ ગીતમાં આપણને કહેવામાં આવેલું છે. એના પછી જુઓ, તમને નીચે એક ચિત્ર આપેલું છે. એક મોટો માણસ છે, એના ઉપર રસ્સીથી એને બાંધેલો છે અને આસપાસ નાના નાના સૈનિકો ઊભેલા દેખાય છે. આ જોઈને તમને કોઈક પિક્ચર યાદ આવે છે? એક પિક્ચર હતું, ખબર? એનું નામ શું હતું? અંતર મંતર. જેમાં સમુદ્ર કિનારેથી એક લાંબો માણસ આવી જાય છે નાની દુનિયામાં, જ્યાં હાઈટ લોકોની નાની હોય છે. યાદ આવ્યું એ પિક્ચર? જંતર મંતર, જેમાં એક મોટો માણસ સમુદ્ર કિનારેથી આવે છે, નાના લોકો જ્યાં હાઈટ જેની નાની હોય છે એ દેશમાં જતો રહે છે, ત્યાંના લોકોને મદદ કરે છે. સેમ ઇટ ઇઝ તમને આ પિક્ચરમાં આપેલું છે. આ જે ચિત્ર આપેલું છે ને, એમાં તમને એક જો મોટો માણસ છે, તો ત્યાંના જે સૈનિકો હોય ને, એ લોકોનો પણ એક દેશ કહેવાય. આપણા દેશમાં પણ સૈનિકો છે, એવી રીતે એમના દેશમાં પણ સૈનિકો છે. તો એમના દેશના પણ સૈનિકોએ શું કરેલું છે? આ જે માણસ આવ્યો તો એને બાંધી દીધો છે અને તેને ક્યાં જવા ના દેવાય એવી રીતે એની પહેરેદારી કરે છે. આ પિક્ચરમાં તમને આ કહેવામાં આવેલું છે. એ પિક્ચર જો તમે ના જોયું હોય ને તો જોજો, તમને મજા આવશે. એના પછી પાછળના પેજ પર આપણને આપેલી છે આપણી વાર્તા. એનું નામ છે નાની ગુલાબ સાહસ મોટું. વાર્તાનું નામ શું છે? નાની ગુલાબ સાહસ મોટું. તો ચલો આપણે વાર્તા શરૂ કરીએ. એક નાની છોકરી 6ઠ્ઠા ધોરણમાં ભણે. તમે કયા ધોરણમાં બનો? 4થામાં. આ છોકરી કયા ધોરણમાં ભણે? 6ઠ્ઠામાં. ગુલાબ એનું નામ. છોકરીનું નામ શું છે? ગુલાબ. ગામને છેડે ખેતરમાં તેનું ઘર. તેના મમ્મી પપ્પા ખેતી કરે. તેમના ખેતરની પાસે ખેતરમાં કુસુમનો પરિવાર રહે. કુસુમ અને ગુલાબ એક સાથે નિશાળે જાય. હવે જુઓ, કુસુમ અને ગુલાબ બંને શું છે? ફ્રેન્ડ. બંને સાથે નિશાળે જાય અને તેમના ખેતરની પાસેના જે ખેતરમાં છે ત્યાં કુસુમનો પરિવાર રહે. એક દિવસની વાત છે, લગભગ 10:30 ગુલાબ અને કુસુમ નિશાળે પહોંચ્યા. તે દિવસે સમાચાર વાંચનનો વારો કુસુમનો હતો. હવે શાળામાં આપણે પણ ન્યૂઝ વાંચતા હતા ને દરરોજ પ્રેયર પછી, એવી રીતે આ લોકોની શાળામાં પણ થતું હતું. તો આ વખતે સમાચાર વાંચવાનો વારો કોનો હતો? કુસુમનો. તેણે પેન લેવા દફતરમાં હાથ નાખ્યો, એવો તરત જ ઝાટકા સાથે હાથ પાછો ખેંચી લીધો. ગુલાબે પૂછ્યું, શું થયું?
હવે એણે પેન લેવા માટે દફતરમાં હાથ નાખ્યો કે તરત જ બહાર કાઢી લીધો? તો ગુલાબે પૂછ્યું, શું થયું? કુસુમે કહ્યું, કશુંક કરડ્યું લાગે છે. જુઓ, તમને આ પિક્ચરમાં દેખાય છે, બે મિત્રો છે ને, ચોપડી લઈને શાળાએ બેઠા છે. ગુલાબે ઝડપથી દફતર બંધ કરી દીધું. એણે ધ્યાનથી કુસુમનો હાથ જોયો. હવે એણે કીધું કે કશુંક કરડ્યું લાગે છે, એટલે કે કોઈએ મને ડંખ માર્યો હોય એવું લાગે છે. તો ગુલાબે શું કર્યું? ફટાફટ તેનું દફતર બંધ કરી લીધું અને તેના હાથ તરફ જોયું. કુસુમની આંગળીમાંથી લોહી નીકળતું હતું, પણ આંગળી પર કોઈ કાપો કે ચીરો નહોતો. હવે આંગળીમાંથી લોહી તો નીકળતું હતું, પણ કંઈ પણ કાપો કે ચીરો નહોતો. કુસુમની આંગળી પર 2 ટપકા હતા. ગુલાબ સમજી ગઈ કે શું બન્યું છે. તેણે તરત જ પોતાનો દુપટ્ટો લઈ કુસુમના લોહી નીકળતા કાંડા પર બાંધી દીધો. કાપો કે ચીરો નહોતો, ફક્ત ખાલી 2 ટપકા હતા. તો 2 ટપકા જોઈને ગુલાબ સમજી ગઈ કે એને શું થયું હશે. તો તરત જ તેણે લોહી નીકળતું હતું ત્યાં પોતાનો દુપટ્ટો લઈને બાંધી દીધો. ગુલાબે દુપટ્ટાને બાંધ્યો એટલે કુસુમે કહ્યું, ઓય માં, શું કામ બાંધે છે? આ લોહી તો હમણાં બંધ થઈ જશે. ગુલાબે કહ્યું, કુસુમ, તું હમણાં શાંત બેસી રહે, હલનચલન ના કરીશ, હું આવું છું. તેણે કુસુમના દફતરને બરાબર બંધ છે તેમ તપાસીને એક બાજુ મૂકી દીધું. તે સમયે વર્ગમાં બીજા બાળકો પણ આવી ગયેલા. ગુલાબે મયુર અને સોનલને દોડાવ્યા કે તેઓ ફટાફટ શિક્ષકને બોલાવી લાવે. હવે ગુલાબે કોણે કહ્યું? મયુર અને સોનલને શિક્ષકને બોલાવી લાવવા માટે કહ્યું. શિક્ષક આવતા ગુલાબે તેમને ખાનગીમાં કહ્યું, બહેન, કુસુમને સાપ કરડ્યો હોય એમ લાગે છે. પહેલાં દફતરમાં સાપ હોય એમ લાગે છે. ગુલાબને શું શંકા હતી કે કુસુમને સાપ કરડ્યો હોય અને તેના બેગમાં શું હોવું જોઈએ? સાપ. શિક્ષકે બીજા શિક્ષકને બોલાવ્યા. તેઓ ગુલાબ તેમજ તેના દફતરને લઈને સરકારી દવાખાને પહોંચ્યા. કુસુમને પણ તેમણે સાથે રાખી. ડૉક્ટરે ગુલાબને તપાસી. તેમણે શિક્ષકને પૂછ્યું, એ સાપ કોઈએ જોયો હતો? તે ઝેરી હતો કે બિનઝેરી? શિક્ષકે કહ્યું, કદાચ આ દફતરમાં જ છે સાપ. એક તરફ ડૉક્ટરે ગુલાબની સારવાર શરૂ કરી દીધી અને બીજી તરફ તેણે સાપ જાણકારને તેડાવ્યા. ડૉક્ટરે કુસુમને પૂછ્યું, આ દુપટ્ટો કોણે બાંધ્યો? કુસુમે કહ્યું, મારી બહેનપણી ગુલાબે. ડૉક્ટરે કહ્યું, તારી બહેનપણી તો ભારે હોશિયાર. સાપના જાણકારે દફતરમાંથી સાપ કાઢ્યો. હવે શિક્ષકે ફટાફટ શું કર્યું? બધાને લઈને બેગ ગુલાબ કુસુમને લઈને ક્યાં ગયા? સરકારી દવાખાને. ત્યાં કોને બોલાવી લીધો? જે સાપના જાણકાર હોય તેને. તે ઝેરી હતો. ડૉક્ટરે કુસુમને ઝેર વિરોધી દવાનું ઇન્જેક્શન આપ્યું. ગુલાબની સમય સૂચકતાને કારણે કુસુમનો જીવ બચ્યો. વળી દફતર બંધ કરીને બીજા બાળકોને પણ સાપથી બચાવ્યા. બીજા દિવસે પ્રાર્થનાના સંમેલનમાં આચાર્યશ્રીએ ગુલાબની વાત કરતાં કહ્યું, દફતરમાં સાપ છે તેમ ખબર હોવા છતાં ગુલાબ ડરી નહીં, ગભરાઈ નહીં. તેણે દફતર બંધ કરી એક તરફ મૂકી દીધું. કુસુમના હાથે પાટો બાંધ્યો જેથી લોહીમાં ઝેર ભળે નહીં. ગુલાબે સમજદારીનું કામ કર્યું. શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી ગુલાબને શાબાશી આપી. ગુલાબના આ સાહસની વાત તે દિવસે વર્તમાનપત્રમાં પણ છપાઈ. જુઓ, તેને પુરસ્કાર મળ્યું એટલે કે તેને ખબર હતી કે તે સાપ છે, છતાંય તે ગભરાઈ નહીં. તેણે પોતાની હોશિયારી અને સમજદારીથી કુસુમનો જીવ બચાવ્યો અને બીજા બાળકોનો પણ જીવ બચાવ્યો. એટલે જ આપણા વાર્તાનું શીર્ષક છે નાની ગુલાબ સાહસ મોટું. ગુલાબ ઉંમરમાં તો નાની હતી, પરંતુ તેનું સાહસ કેવું હતું? ખૂબ જ મોટું. ઠીક છે? તો આ હતી આપણી વાર્તા. તમારે આ વાર્તા 2 વખત ઘરેથી મોટેથી વાંચવાની છે. હવે તમે બધા તમારી વર્કબુક લઈ લો, ગુજરાતીની વર્કબુક, અને તેમાં પેજ નંબર 75 ઓપન કરો. તમને ચંદ્રક મળે. ચંદ્રક એટલે કે તમને પણ જો પુરસ્કાર મળે, તમને પણ આવું સન્માન મળે જેવું ગુલાબને મળ્યું. તેના માટે પાઠનું નામ છે તમને ચંદ્રક મળે. ઠીક છે?
હવે જુઓ, પાઠ્યપુસ્તકના પાના નંબર 73 ઉપરનું ચિત્ર ધ્યાનથી જુઓ અને તેમાં જે દેખાય છે તેના વિશે એક વાક્ય કહો. તો મેં તમને હમણાં કહ્યું હતું ને, એક મોટો માણસ છે, સૈનિકો તેની પહેરેદારી કરે છે, તેને દોરીથી બાંધેલો છે, તે વાળું ચિત્ર. એના પછી ધારો કે તમે આવા ઠીંગુજીના દેશમાં જાઓ તો તમને કઈ મુશ્કેલી પડે. અહીંયા જે ઠીંગુજી લોકો તમને ચિત્રમાં દેખાય છે, આ જે ઠીંગુજી લોકો છે ને, તેણે આ મોટા માણસને બાંધી દીધો છે. તો તમે પણ જો આવા દેશમાં જાઓ તો તમને કેવી મુશ્કેલી પડે. એક તો તમે બધાને આમ આંખો ફાડી ફાડીને જોતા રહો કે હું ક્યાં આવી ગયો, આ લોકો મને આવી રીતે કેમ જુએ છે. પછી કોઈ ઊંચા મોટા માણસોના દેશમાં તમે જાઓ તો શું કરો, તમને બીક લાગે ને એમને જોઈને કે આ મને હમણાં મારી દેશે. પછી કોઈ ઠીંગુજી તમારા ક્લાસમાં આવી જાય તો તમે શું કરો, કોઈ ઠીંગુજી તમારા ક્લાસમાં આવી જાય તો તમે તેના ઉપર તેને જોઈને હસો. પહેલાં તો કે આની હાઈટ તો કેવી નાની છે, એવું જોઈને તમને હસવું આવે ને. પછી બીજું શું કરો, તમે તેને પૂછો કે તું ક્યાંથી આવ્યો છે, તારું નામ શું છે. પછી તમે પોતે જ ઠીંગુજી હોવ તો તમને કઈ કઈ મુશ્કેલી પડે. એક તો તમે ઊંચાઈ આવેલી વસ્તુઓ છે ઉઠાવી ના શકો. પછી તમારા ક્લાસમાં જે બેન્ચીસ હોય ત્યાં તમારે કૂદીને બેસવું પડે, કારણ કે તમે મોટા ક્લાસમાં ગયા હો અને તમારી હાઈટ ના હોય તો તમે તરત શાંતિથી બેસી શકો નહીં. પછી બીજી શું તકલીફ પડે, તમને મિત્ર બનાવવામાં બી તકલીફ પડે ને. તમે ઠીંગુજી હો તો તમારા ફ્રેન્ડ જલ્દી બને ના બને, તો તમને પણ આવી બધી મુશ્કેલીઓ પડે. એના પછી પાઠ્યપુસ્તકના પાના નંબર 73 ઉપરના ચિત્ર વિશે 4-5 વાક્ય લખો. તો હવે આપણે ચિત્ર પરના વાક્યો લખીએ. તો એક ઊંચો મોટો માણસ જમીન પર સૂતો છે. એક ઊંચો મોટો માણસ જમીન પર સૂતો છે. એના પછી સૈનિકોએ તેને દોરી વડે બાંધેલો છે. સૈનિકોએ તેને દોરી વડે બાંધેલો છે. એના પછી સૈનિકો તેની પહેરેદારી કરે છે અને સૈનિકોની ઊંચાઈ તેના કરતાં ખૂબ નાની છે. સૈનિકોની ઊંચાઈ તેના કરતાં ખૂબ નાની છે. ઠીક છે. એના પછી આ પ્રશ્નોના જવાબ આપણે પછી કરીશું. પછી શું છે, નીચેના શબ્દો વાંચો અને સુંદર અક્ષરે લખો. તો તમારે આ શબ્દો સેમ ઇટ ઇઝ લખવાના છે, પણ સારા અક્ષરે. મમ્મી, પપ્પા, છઠ્ઠામાં, દુપટ્ટો, તેડાવ્યા, નાખ્યો, ધ્યાન, પૂછ્યું, કરડ્યો, ડૉક્ટર, ઇન્જેક્શન, વર્તમાનપત્ર. ઠીક છે. પછી જુઓ, તમને અહીંયા ઓળખાણ આપેલી છે, ઝેરી સાપ અને બિનઝેરી સાપ. ક્યારે તમને સાપ દેખાય તો કયો ઝેરી છે અને કયો બિનઝેરી તમે જોઈ શકો છો. અને પછી આપેલું છે કે સાપ કે અન્ય ઝેરી જીવજંતુ કરડે ત્યારે શું કરવું તે ધ્યાનથી વાંચીને સમજો. તો શું કરવું, તમને કે બીજાને સાપ કે અન્ય જીવજંતુ કરડે ત્યારે ડરીને રાડા રોડ કે બૂમાબૂમ કરવી નહીં. હિંમતથી કામ લેવું, 108 બોલાવવું. તમને જો કોઈ સાપ કરડે કે કંઈ બી થાય તો તમારે બૂમાબૂમ નહીં કરવાની. શું કરવાનું, 108ને ફોન કરવાનો.
જેને સાપ જીવજંતુ કરડ્યું હોય તેને પ્રાથમિક ઉપચાર આપો. ડંખની જગ્યાએ ઘરેણાં કે બૂટ પહેર્યા હોય તે કાઢી નાખો. એટલે કે જ્યાં સાપે ડંખ માર્યો હોય તે જગ્યાએ ઘરેણાં કે બૂટ પહેર્યા હોય તે શું કરવાનું? આપણે કાઢી નાખવાના. ડંખ પર પાટો બાંધી દો. પાટો કચકચાવીને ન બાંધો, એટલે કે એકદમ ફિટો ફિટ લોહી બંધ થઈ જાય એવું નહીં બાંધવાનું, પણ પાટો બાંધી દેવાનું. ઘાવ સાથે કોઈ પણ છેડછાડ કર્યા વગર દર્દીને દવાખાને પહોંચાડો. દર્દીને ત્યાં સુધી કોઈ પણ દવા ના આપવી. દર્દીને જરા પણ હલનચલન ન કરવા દેવું. જો હલનચલન કરશે તો શું કરશે? એનું જે ઝેર છે એ શરીરમાં આગળ વધી જશે. એટલે આવું ના કરવું. ઠીક છે? તો તમે પણ આ બાબતનું ધ્યાન રાખજો. એના પછી પ્રશ્ન 5બ ની બાબતો ધ્યાનમાં રાખીને તમારા શિક્ષકની મદદથી વર્ગમાં આવી ઘટનાઓ મોડલિંગ કરાવો. એ તમે સ્કૂલમાં આવશો આપણે ત્યારે કરીશું. એના પછી પ્રશ્ન 7 નાની ગુલાબ સાહસ મોટું વાર્તાના આધારે સાચા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પહેલું, મમ્મીએ ગુલાબને એકલા નિશાળે જવા કહ્યું. ખોટું. મમ્મી તો આવું કંઈ બોલ્યા જ નહોતા. કુસુમને ખબર હતી કે તેને સાપ કરડ્યો છે. કુસુમને ખબર હતી? ના. તો ખોટું. ગુલાબને કંઈક ખબર હતી એટલે તેણે દફતરનું મોં બંધ કરી દીધું. એને કંઈક ખબર થઈ હતી ને, તો અહીંયા શું આવશે? સાચું. કુસુમ દવાખાને પહોંચી કે તરત ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી દીધી. સાચું. કુસુમના દફતરમાં સાપ શાળામાંથી ભરાયો હતો. ના, શાળામાંથી સાપ ભરાય ના. ક્યાંથી ભરાયો હશે? તેના ઘરેથી, કારણ કે તેનું ઘર ક્યાં હતું? ખેતરની પાસે. ડૉક્ટરે કુસુમને જણાવ્યું કે એને સાપ કરડ્યો હશે. કુસુમને જણાવ્યું હતું કે ગુલાબને જણાવ્યું હતું? જુઓ પાઠમાં. ડૉક્ટરે કોણે જણાવ્યું? ગુલાબને જણાવ્યું, એટલે શિક્ષકને. કુસુમને નહોતું જણાવ્યું. એના પછી ગુલાબે કુસુમને સાપ કરડ્યો છે એની સાબિતી આપવા દફતરનું મોં બંધ કર્યું. ના, એણે તો કેમ બંધ કર્યું? કે બીજા બાળકોને ના કરડે. ગુલાબે ડર્યા વગર સમયસર પાટો બાંધીને કુસુમને બચાવી લીધી. સાચું. સાહેબ ડૉક્ટરને બતાવવા સાપને સાથે લઈ ગયા હતા. હા, સાચું. સાપને સાથે લઈ ગયા હતા ને, કે સાપ ઝેરી છે કે બિનઝેરી. બીજાનો જીવ બચાવવા માટે સાહસ કરનાર બાળકને રાષ્ટ્રપતિ બાલવીર એવોર્ડ આપે છે. સાચું. ઠીક છે? એના પછી પ્રશ્ન નંબર 8 કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ગુલાબ અને કુસુમનું ઘર ખાલી જગ્યામાં હતા. ગામ કે ખેતર? ખેતર. કુસુમને ખાલી જગ્યાએ ડંખ દીધો હતો. વીંછી કે સાપ? સાપ. કુસુમે ખાલી જગ્યામાં હાથ નાખ્યો તો તરત જ પાછો ખેંચી લીધો. દફતર કે ખિસ્સા? દફતર. મયુર અને સોનલે ખાલી જગ્યાને ખબર આપી કે કુસુમને સાપ કરડ્યો હોય એમ લાગે છે. કોણે ખબર આપી? શિક્ષક કે ડૉક્ટર? શિક્ષક. શિક્ષકે ખાલી જગ્યાના જાણકારને તેડાવ્યા. સાપ કે દવા? સાપ. તો તમારે ઘરેથી શું કરવાના છે? પ્રશ્ન નંબર 2, 4, 7 અને 8 તમારે આમાં પૂરા, એટલે કે વર્કબુકમાં પૂરું કરવાનું છે. અને વાર્તાને 2 વખત જોરથી વાંચવાની છે. આગળના લેક્ચરમાં આપણે તેનાથી આગળ કરીશું. ઓકે? So stay home, stay safe and do your homework daily. Bye. Have a nice day.